ગણેશ ચતુર્થીના શુભ દિવસે તારીખ 7 સપ્ટેમ્બર 2024ના રોજ અઠવાડિયા સુધીની ઉજવણી શરૂ થઈ। અબુધાબીમાં BAPSના સંતો અને મહારાષ્ટ્ર મંડળના સભ્યો અને ત્રિવેણી આધ્યાત્મિક સમિતિની હાજરીમાં શુભ શાણપણ અને સમૃદ્ધિના દેવતા એવા શ્રી ગણેશજીની વિધિવત સ્થાપના માટે લગભગ 9000 ભક્તો BAPS હિન્દુ મંદિરમાં આવ્યા હતા। 14 સપ્ટેમ્બરના રોજ હજારો ભક્તો પરિવર્તિની એકાદશીની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા, જેને જલજીર્ણીની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે। મંદિરની આસપાસ પરિક્રમા કર્યા પછી શ્રી ગણેશજીની મૂર્તિનું વિસર્જન વિધિ સ્વામિનારાયણ ઘાટ પર કરવામાં આવી હતી। આ રીતે ગણેશ ચતુર્થીની ઉજવણી ભક્તિ, સાંસ્કૃતિક સમૃદ્ધિ અને આધ્યાત્મિક એકતાનો જીવંત પ્રસંગ હતો।